તો ઉભરો આવી ગયો છે, હવે આપણે મેંગી નાખી દઈએ. બરાબર, તો આ રહી આપણી અંદર નાખી દીધી. તો આપણી મેંગી નાખી દઈએ. મેંગી થાય ત્યાં લગે આપણે વાટ જોવી, પછી મસાલો નાખવાનો છે. જો આપણે સોયાબીન થઈ ગયા છે, તરાઈ ગયા છે ને. હવે આપણે મસ્ત લાગે, મને તો મજા આવી. પાણી આવે છે. गाइस बैक टू माय न्यू वीडियो। तो आप सब कैसे होंगे? अच्छे होंगे। मैं युवराज। तो आज આપણે બનાવવાના છીએ મેંગી. તો આરે આપણી મેંગી અને સોયાબીન નાખીને એક નંબર મેંગી. તો પહેલાં આપણે થોડાક ખાવા માટે કોરા સોયાબીન કરશું. તો સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરી લેવી. ચાલુ નથી થતું ગેસ, તો ગેસ ચાલુ કરી લોયો નાખી દીધો. તો સૌથી પહેલાં મેંગી બનાવું. 2 પાવર આપણે તેલ નાખી દીધું છે. આપણે 2 પાવર તેલ નાખ્યો. તેલ આવા દેશું. ઓકે, હવે આમાં કાઢી લેશું સોયાબીન. તો ગાઈઝ આપણી મેંગી બને છે. તેલ આવે. પાણીની ગ્લાસ ભરી લીધી. પહેલાં આપણે સોયાબીન તરવાના છે. તો આપણે સોયાબીન તરાય છે. સોયાબીન જો તરાય છે. હવે આપણે ગરમા ગરમ તેલના સાટા ઉડે છે. આપણી વડી તરાઈ ગઈ છે એક નંબર. જો ચોપ. હવે મેંગી બનાવવાનું. હા, તો પેલા મસાલો આપણે નાખી આવ્યો. કરાય છે આપણો મસાલો. થોડીક હળદર નાખી દઈ. બરાબર, હળદર તો નાખી પછી થોડીક હળદર નાખી દઈ એટલે સ્વાદ સારો આવે. તો આપણે વડી નાખી દીધી છે એક નંબર. વડી નાખી દીધી. હવે આપણે થોડુંક મીઠું નાખી દઈ. હોતે આર્યું મીઠું. તો થોડુંક મીઠું નાખી દીધું. હવે ચટણી નાખી દઈ. બરાબર,
તો આપણે આ મેકી દીધું છે. હવે પાણી નાખી દેવા હવે આપણે. જો આપણે સોયાબીન થઈ ગયા છે, તરાઈ ગયા છે ને હવે આપણે મસ્ત લાગે, મને તો મજા આવી. પાણી આવે છે. તો ઉભરો આવી ગયો છે. હવે આપણે મેંગી નાખી દઈએ. બરાબર, આ રહી આપણી અંદર નાખી દીધી. તો આપણી મેંગી નાખી દઈએ. હવે મેંગી થાય ત્યાં લગે આપણે વાટ જોવી, પછી મસાલો નાખવાનો છે. મેંગી નાખી દીધી. હવે આપણે એક થાળી ટાંકી દઈએ. થાળી તો બહુ નાની છે. થાળી ટાંકી દીધી છે. જ્યાં લગી મેંગી થાય ત્યાં લગી, એટલે મેંગી થવા દેવી આપણે. ચાલો, નાખવાનો ટાઈમ થઈ ગયો છે. 2 મિનિટ થવા આપણે મસાલો નાખી દઈએ. મસાલો આપણે નાખી દીધો છે. મસાલો નાખી દીધો છે. 2 મિનિટ આપણે થવા દેવી. તો 2 મિનિટ થવા દઈએ. હવે આપણી મેંગી થવા આવી છે. તો આપણે ગેસ હવે બંધ કરી દઈએ. બરાબર, તો આપણે ગેસ બંધ કરી દઈએ. ના રે આપણી મેંગી 1 નંબર હો મેંગી. જો 1 નંબર મેંગી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આજનો બ્લોગ આયા ખતમ મેંગી બનાવવા માટે. તો આપણે બહુ લાંબો થઈ ગયો છે. તો આપણે મળી કાલ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય બાય.